પ્રજાપતિ. મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા. અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. કેટલા પૈસા લીધા એ બી કહો? 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ. હું બરોડા રહું છું. હાલ પાદરાનો જ વતની છું અને મને આવી રીતના અહીંયા કરી હું આવતો હતો કે ભાઈ ચાલ આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય. પણ મને બહુ દુઃખી થઈ ગયો. ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને અત્યારે માતાજીના પંથ પર ચાલુ છું. તો મારે સુખી છું. શું મનોકામના લઈને તમે જણાવો? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડોક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર નોકરી કરતો તો મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે કયો વિસ્તાર કોણ છે? આ રામ ટેકરી કહેવામાં આવે છે. સ્ટેશનવાળો વિસ્તાર છે અને ઘનશ્યામ ભુવાજી રાજા મેરડીના નામે છે. પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1,000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જથ્થા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ માવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે. અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે. બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધન વસાવવાના જે વાહન ખરીદી કરતો હતો. આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો.